सामूहिक विवाह में प्रफुल्ल भाई शुक्ल ने दिया आशीर्वाद। वलसाड़ के लोकप्रिय विधायक एवं पटेल प्रगति मंडल द्वारा आयोजित 8वें सर्वजातीय सामूहिक विवाह के समारोह में संत कथावाचक प्रफुल्ल भाई शुक्ला ने अन्नदाता बिल्डर श्री कालूभाई आहिर को बधाई दी। उन्होंने कहा कि आज विधायक श्री भरत भाई पटेल ने 8वें सामूहिक विवाह में 111 बेटियों को कन्यादान देकर 1008 का आंकड़ा पार कर लिया है, जो गुजरात में एक इतिहास बन गया। वलसाड़ पटेल प्रगति मंडल के पदाधिकारी भी है अभिनंदन। इस अवसर पर प्रमुख समाज के आचार्य रजनीभाई उंटाड़ीवाला, प्रेम कुमार दवे, सारोलीवाला, किशन दवे, शशिभाई पटेल, जिगीशाबेन पटेल, डूंगरवाड़ी, धनसुखभाई पटेल, मोंटी भाई उपस्थित थे। शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते। पटेल प्रगति मंडल द्वारा आयोजित वलसाड़ना लोकलाडीला माननीय धारासभ्य श्री भरतभाई पटेल અને એમની સમગ્ર ટીમ દ્વારા 111 कन्याओं कन्यादान आचार्य श्री हमारे गुरु महाराज कीधु के वक्ता तो 10,000 मानस में एक मળી આવે પણ દાતા મળવા મુશ્કેલ છે। પણ અહીંયા એક એવા દાનવીર બેઠા છે અમારા કાળુભાઈ આહિર, જેના તરફથી સમગ્ર ભોજન પ્રસાદ ભંડારો એના તરફથી અપાઈ રહ્યો છે। એ ખરેખર ખૂબ જ ધન્યવાદના અધિકારી છે। માનનીય શ્રી ભરતભાઈ ધારાસભ્યશ્રી વિશે તો મારે વિશેષ શું કહેવાનું, સતત કહેતો આવ્યો છું, સતત બોલતો આવ્યો છું કે ગુજરાતની વિધાનસભામાં 182 ધારાસભ્ય છે, એમાં એક મર્દ અને વીર ધારાસભ્ય ભરતભાઈ પટેલ છે, જે 1000 નો આંકડો આવતીકાલે પાર કરશે। 1000 કન્યાઓને કન્યાદાન કરી અને સાસરે વળાવવું, આવું પુણ્ય કાર્ય આજ દિન સુધીમાં કોઈ ધારાસભ્યએ કર્યું નથી, જે ભરતભાઈ પટેલ દ્વારા થાય છે। કન્યાદાન અને મતદાન ખાનદાની જોઈને જ કરાય, ગમે તેને ન કરાય। ખ્યાલ રાખો, એનું કુળ જોવું, એની ખાનદાની જોઈ, એની પૂર્વ ભૂમિકા જોઈ। આ કન્યાદાન અને મતદાન આપતી વેળાએ ખાસ ખ્યાલ રાખવો। પણ ભરતભાઈ એક એવા ધારાસભ્ય છે કે જેણે આજ દિન સુધી ભગવાનની કથાઓ પણ એને આંગણે કરાવી છે। હમણાં જ પાનેરા પારડીના અંદર થોડા સમય પહેલા એક જબરદસ્ત રામકથા નિર્માણ કરી અને એ રામકથાના માધ્યમથી સંકટહરણ હનુમાનજી મંદિરની જોડી ભરાઈ ગઈ। એટલે એના પણ અધિકારી ધન્યવાદના ભરતભાઈ પટેલ છે। જે દીકરીઓ ગૃહ સાંસદની અંદર બેઠી છે, આવતીકાલે જેનું કન્યાદાન થવાનું છે, એ નવ દંપતીને હું મારા હૃદયની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। ભરતભાઈ, એક વસ્તુ તો ખાસ કહેવી પડશે કે આ દિન સુધીના ઇતિહાસમાં આ રીતે દીકરીઓને આટલું વિશાળ કન્યાદાન આપીને સાસરે મોકલનાર કોઈ હોય તો એનો યશ ભરતભાઈ પટેલને ફાળે જાય છે। કન્યાદાન તો બધે થાય છે, સમૂહ લગ્ન તો બધે થાય છે, પણ શું 5-10 વસ્તુઓ આપી અને વાહવા પતી ગયું। પણ આપણી કન્યાદાનની સામગ્રીની જો ગણતરી કરવામાં આવે તો એક સામાન્ય બાપ પણ દીકરીને કન્યાદાન ન કરી શકે એવું કન્યાદાન ભરતભાઈ પટેલ અને પટેલ પ્રગતિ મંડળ દ્વારા થઈ રહ્યું છે। સર્વત્ર સુખિનઃ સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતો। બધાનું કલ્યાણ થાઓ, બધાનું શુભ થાઓ। અને ભોજનદાતા માન્ય શ્રી કાલુભાઈ આહિર માટે વિશેષ મારે કહેવાનું, ભરતભાઈ બહુ ઉદાર દિલ માણસ છે। આ વિસ્તારની અંદર એણે પણ પ્રગતિ કરી છે। માન્ય નરેન્દ્રભાઈ મોદીએ સબકા
साथ और सबका विकास आज सूत्र आप्યું છે અને હજુ આશીર્વાદ આપીએ છીએ કાળુભાઈ કે બહુ વિકાસ થાય, ઉત્તરોત્તર પ્રગતિ થાય અને પ્રગતિ પટેલ પ્રગતિ મંડળને પણ બહુ વિશેષ આશીર્વાદ આપું છું. તમારા દ્વારા જે કાર્ય થઈ રહ્યા છે એ કાર્ય ખરેખર સમાજને માટે એક દ્રષ્ટાંતરૂપ છે, બીજાને દાખલો આપી શકાય એવું કાર્ય અહીંયા થઈ રહ્યું છે. 7મી તારીખે કોઈ આળસમાં ન રહે, 7મી તારીખે કોઈ એમ ન થાય કે આપણે જઈએ તો શું ફેર પડે. આ પ્રમાદ છોડીને પુણ્ય કાર્ય કરવાનું છે. કાલે કન્યાદાન અને 7મી તારીખે મતદાન. અવશ્ય કરે મતદાન. હું મારા માટે તો એટલું કહું છું, હું કોઈને બીજાને ફોર્સ નથી કરતો, પણ મારા માટે તો એટલું જ કહું છું कि एक फूल खिलेगा तो एक बाग महक जाएगा, एक फूल खिलेगा तो एक बाग महक जाएगा, लेकिन आप कमल पे बटन दबाओ पूरा हिंदुस्तान महक जाएगा. भारत माता की वंदे. अरे हमारा शिवम बच्चा राम का जय श्री राम.